આશીર્વાદ સ્મિતાબેન અને ઉપસ્થિત સર્વે વૈષ્ણવોને આશીર્વાદ. અને સત્સંગમાં ખૂબ પ્રીતિ ધરાવતા બધા વૈષ્ણવો જે નિત્ય સત્સંગ કરી રહ્યા છે અને એ જ સત્સંગ જ જેમનું ખોરાક બની ગયું છે કે એના વગર જે છે એ વૈષ્ણવોને ચાલે નહીં. તો એ બહુ સારી વાત છે, આવું જ હોવું જોઈએ. તો સત્સંગ વગર જે છે એ ભગવદીયનું જીવન કેવું, એ તો હોવું જ જોઈએ. તો બહુ સુંદર વાત છે. થોડાક વિડીયો ઓન થાય તો જરા આનંદ થશે. અને આપણે લાસ્ટ એક ટર્નથી આપણે ત્રિવિધ નામાવલી જે ગ્રંથ છે એનો દર્શન કર્યો. દર્શન શું, થોડુંક આપણે એના બારેમાં થોડી ભૂમિકા જોઈ હતી, થોડીક બ્રીફમાં સિનોપ્સિસ કે ગ્રંથ શું છે, ક્યાં આવી રહ્યો છે, કોના દ્વારા રચના થઈ છે, એ બધું આપણે જોયું હતું. હવે મેં તો ગયે જે સત્સંગનો સેશન હતો એમાં ઘણું બધું મેં કીધું હતું, તમે ઘણું બધું સાંભળ્યું હતું, બરાબર. હવે એ ઘણું બધું કહેવામાં અને ઘણું બધું સાંભળવામાં શું યાદ રહ્યું એ થોડુંક હવે આપણે કાઢવું પડશે કે શું યાદ રહ્યું એ તો પહેલાં જરૂરી છે ને. તો આ ગ્રંથનું સ્થાન જે છે એક્ઝેક્ટલી કેવી રીતે આવી રહ્યું હતું એ આપણા ટીકાકાર, જે આદિ ટીકાકાર ઘણા વર્ષો પહેલાં શ્રી ગોખલોત્સવજી મહારાજ શ્રી થયા, એમના દ્વારા આ ટીકામાં ત્રિવિધ નામાવલી પર લખવામાં આવી છે. બહુ સુંદર અને ટીકા છે જેમાં બધો સાર, સુબોધની ઇત્યાદિ ગ્રંથોનો સાર, ભાગવતાત પ્રકરણનો સાર, એ બધો એમાં આવી ગયો છે. તો એનું દર્શન આપણે ભૂમિકાનું કર્યું હતું લાસ્ટ ટાઈમ. ન સમજ પડે તો પૂછવાની જિમ્મેદારી તમારી છે, એ મારી નથી, બરાબર. તો એટલું તો તમને જિમ્મેદારી છે કે એટલું કરવાનું તમારે, ન સમજ પડે તો પૂછી લેવાનું. કાંઈ કોઈ ન પૂછે તો હું એમ સમજુ કે બધાને બધું સમજ પડી ગઈ એટલે પછી હું આગળ ચાલું, બરાબર. તો હવે ગઈકાલે જે છે, ગઈકાલે એટલે હું લાસ્ટ સેશનથી રિફર કરી રહ્યો છું, એટલે લાસ્ટ સેશનમાં આપણે જે દર્શન કર્યું હતું કે ત્રિવિધ નામાવલી જે ગ્રંથ છે એ કેવી રીતે ક્યાં પ્રગટ થયું. તો સૌથી પહેલાં જે શંકા લાસ્ટ ટાઈમ આપણે જોઈ હતી, શું જોઈ હતી કે સાક્ષાત ભગવાન પરમ કૃપાલુ સ્વપ્રાદુર્ભાવ સમયે કલિકાલ દોષેણ જીવાનામ ઉદ્ધાર કથમ ભવિષ્યતિ. હવે સાક્ષાત ભગવાને વિચાર કર્યો કે આ બધા જે જીવ છે કલિકાલમાં, એ બધાનો ઉદ્ધાર જે છે એ કલિકાલ દોષથી બધા ફસાયેલા છે, બધા કલિકાલમાં જે દોષ બતાવે, દોષ કરી રહ્યા છે, એના કારણે બહિર્મુખ થઈ રહ્યા છે. તો હવેના કાળમાં કથમ ભવિષ્યતિ, જીવોનો ઉદ્ધાર કેવી રીતે થશે, ત્યારે જ્યારે વાત કરી તો ઠાકુરજી આવું વિચારીને પ્રથમ સ્વનામ લીલાત્મકમ શ્રી ભાગવત પ્રગટી ચકાર. તો પોતાની નામ લીલાવાળું જે શ્રી ભાગવત છે એ ઠાકુરજીએ પ્રગટ કરાવ્યું. એ આપણે ગઈકાલે લાસ્ટ ટાઈમ જોયું હતું. શું જોયું કે એ ભાગવતજી પ્રગટ થયું. એ ભાગવતજીમાં રહેલી જે દશવિધ લીલાઓ છે એ આપણે દર્શન કરી હતી. તમને યાદ હોય તો એક એક જે લીલાઓ છે ભાગવતજીની, 10 લીલાઓ જે છે એ આપણે ઇન્ટ્રોડક્શન રૂપે જોઈ હતી. 10 લીલા કઈ છે કોઈ બતાવશે? ભાગવતજીમાં જે છે એ 10વિધ લીલાઓ ઠાકુરજી છે. ભાગવતજીનો અર્થ, ભાગવત શાસ્ત્રનો અર્થ શું છે કે આનંદસ્ય હરેર લીલા. આનંદથી કરવામાં હરિની જે ચેષ્ટાઓ જે આનંદથી ઠાકુરજી કરી છે એ લીલા. લીલા શું છે? હર્ષાદ ક્રિયમાણ અનાયાસેન હર્ષાદ ક્રિયમાણા ચેષ્ટા ઇતિ લીલા. અનાયાસ આનંદથી કરવામાં આવતી જે ચેષ્ટાઓ છે પ્રભુ દ્વારા, એ લીલા છે. કોઈ પણ જેમાં હેતુ નથી, કેવલ આનંદ જ જેનો હેતુ છે, એ જેનું કારણ છે, એના માટે કરવામાં આવતી એને લીલા કહેવાય. તો એ ભાગવત શાસ્ત્ર જે છે એ આનંદસ્ય હરેર લીલા, એ આપણે જોયું. પછી એ આનંદસ્ય હરેર લીલા એટલે હવે લીલા, હવે કેટલા ટાઈપની લીલા છે એ આપણે દર્શન કર્યું હતું. ના, હું કાંઈ નથી ચલાવી રહ્યો,
મને બધા તમે આમ નહીં જુઓ, નવું નથી ચલાવી રહ્યો, લાસ્ટ ટાઈમ કર્યું હતું આપણે. તો 10 પ્રકારની ઠાકોરજીની જે લીલાઓ છે એ આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી. કોઈ 10 નામ આપશે મને? 10 નામ યાદ હોય તો કોઈને છે યાદ? હાથ ઊંચું કરે તો આનંદ થશે. 10 નામ યાદ છે કોઈને? કઈ ટાઈપની 10 ટાઈપ્સ ઓફ લીલા કઈ છે? નથી યાદ? ઠીક છે, તો જો હું બતાવું. 10 ટાઈપની લીલા. પહેલા 2 સ્કંદમાં તો સાધન અને અધિકાર સ્કંદ છે કે ભાગવત કોને સાંભળવું, કેવી રીતે સાંભળવું, કોના દ્વારા સાંભળવું, બરાબર? એ પ્રથમ અધિકાર સ્કંદમાં અને સાધન સ્કંદમાં નિરૂપણ છે. હવે ત્રીજા સ્કંદથી શરૂ થાય 10 વિધ લીલાઓ. પ્રથમ લીલા છે સર્ગ લીલા, દ્વિતીય લીલા વિસર્ગ લીલા, તૃતીય લીલા જે છે સ્થાન લીલા છે. એવી રીતે કરીને સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય, આ 10 લીલાઓ છે. એનો અર્થ પણ આપણે જોયો હતો કે કેવી રીતે આ 10મો સ્કંદ આવી રહ્યો છે. કેમ કે ત્રિવિધ નામાવલી જે ગ્રંથ છે એ સ્પેસિફિકલી 10મા સ્કંદ ઉપર છે, જેમાં ઠાકુરજીની બાલ લીલા, પ્રૌઢ લીલા અને રાજલીલા આવેલી છે. ઠાકુરજીની બાલ લીલા, પ્રૌઢ લીલા, રાજલીલા આવેલી છે. તો એ જે ત્રિવિધ નામાવલી છે 10મા સ્કંદ ઉપર જ છે. તો એ 10મો સ્કંદ આવ્યો કેવી રીતે? એ પ્રભુની 10મી આ જે નિરોધ લીલા છે ઠાકુરજીની, જે હૃદય છે, ઠાકુરજીનું હૃદય છે, પ્રભુએ આનંદથી એ બધા ભક્તોનું નિરોધ સિદ્ધ કર્યું છે. બધાનું ભક્તોનું મન જે છે પ્રભુએ પોતામાં અટકાવી લીધું છે. તો એ કેવી રીતે થયું? તો કે સર્ગ પહેલા થયું. સર્ગ એટલે શું? બ્રીફમાં બતાવી દઉં, ફટાફટ બતાવી દઉં, એમ તો તમને યાદ જ હશે એવું માનું છું. તો સર્ગ એટલે શું? તો કે સૃષ્ટિના ઉત્પત્તિના કારણો પ્રગટ થયા, બધા બેઝિક એલિમેન્ટ્સ જે છે એ બધા પ્રગટ થયા સર્ગ લીલામાં. વિસર્ગ લીલામાં બધા કાર્યોની ઉત્પત્તિ થઈ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ, પુરુષાર્થોની ઉત્પત્તિ થઈ. ભગવાને બધા સિદ્ધ કરાવ્યા એ બધા પુરુષાર્થો, એનું વર્ણન આવ્યું. પછી સ્થાન લીલા છે એ સ્થાન આ છે ને ક્યાંક તમે લખશો તો નેક્સ્ટ ટાઈમ વાંચો તો યાદ રહેશે. આમ ડાયરેક્ટલી ખાલી સાંભળશો તો બધું સાંભળવાથી કલાકમાં ગાયબ થઈ જશે, બધું ઇવેપરેશન થશે કલાકમાં બધું સાફ. તો સ્થાન લીલા જે છે એ બધા તત્વોની મર્યાદા પ્રભુએ સ્થાપિત કરી. જે બધા તત્વો હમણાં બેઝિક એલિમેન્ટ્સની ઉત્પત્તિ થઈ હતી ને સર્ગ લીલામાં, તૃતીય સ્કંદ સર્ગ લીલામાં બેઝિક એલિમેન્ટ્સની ઉત્પત્તિ થઈ હતી. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા છે. પંચમ સ્કંદ જે છે એ સ્થાન લીલા છે, જે પ્રભુએ બધાની મર્યાદા સેટ કરી કે આ બધા તત્વો છે, આ બધાની મર્યાદા જે છે એ સ્થાપિત કરી, નિયમ બનાવ્યા કે આ નિયમ પ્રમાણે બધાએ ચાલવું. તો એ બધા નિયમ જ્યારે બધાની સીમા બાંધી દીધી તો એના હિસાબથી બધા કાર્ય કરે. બધાના આધાર જે છે વૈકુંઠ વિજય સ્થિતિ, એ બધાના આધાર જે છે ઠાકુરજી બન્યા. નક્ષત્ર, તારા, બધા લોક, બધાનું આધાર, બધા તત્વોની લિમિટ બાંધી ઠાકુરજી. અગ્નિ તત્વની લિમિટ બાંધી, જલ તત્વની લિમિટ બાંધી. કોઈ પણ તત્વ એની લિમિટ ક્રોસ કરશે, પ્રભુને બાંધી રાખ્યા છે એટલે બંધાયેલા છે. જેમ કોઈ પણ તત્વએ લિમિટ ક્રોસ કરીને એમ પ્રલય આવશે, એમ પ્રલય થઈ જશે. કોઈ પણ એક તત્વએ લિમિટ ક્રોસ કરી એટલે પતી ગયું સમજો. તો આ બધાને બાંધીને રાખ્યું છે ઠાકુરજીએ. એ સ્થાન લીલાનો વિષય છે. હવે કોઈ એમ શંકા કરે કે અચ્છા તો બધું બંધાયેલું છે, તો કે ભગવાન જે છે એ સર્વ સ્વતંત્ર છે, ભગવાન કોઈનાથી નથી બંધાયા. તો છઠ્ઠો સ્કંદ આવશે પોષણમ તદ અનુગ્રહ. એ લાસ્ટ ટાઈમ આપણે આનું પણ દર્શન કર્યું હતું. ઠાકુરજીનું પોષણ જે છે એ ઠાકુરજીએ નિયમ બનાવવાવાળા ભગવાન છે અને નિયમ તોડવાવાળા પણ ભગવાન છે. ભગવાનની કૃપા જે છે એ કાલ, કર્મ, સ્વભાવ, બાધિકા, પુષ્ટિ. કાલને પણ બાધન કરી દે, કર્મ પણ બાધિત કરી દે, સ્વભાવ પણ બાધિત કરી દે, એવી પુષ્ટિ છે. એ કોઈ પણ વસ્તુ જોતી નથી પુષ્ટિ. જેના પર ઠાકુરજીને કૃપા કરવી છે એના ઉપર આ કોઈ પણ વસ્તુ જોયા વગર કયો કાલ ચાલી રહ્યો છે, કેવા કર્મ કરી રહ્યા છે, કેવો સ્વભાવ પરિવર્તન પણ કરી દે ઠાકુરજી, સ્વભાવ પણ પરિવર્તિત કરી દે. એ ષષ્ઠ સ્કંદનો ભાગવતનો વિષય છે. એમાં તમે અલગ અલગ પ્રસંગો તમે જોશો.
અજામિલ, વૃત્ર ઇત્યાદિ ઇન્દ્રના પ્રસંગો ઇત્યાદિ તમે જોશો તો એ 6ઠ્ઠા સ્કંદનો વિષય છે. હવે કોઈ એમ કે અરે આવું થઈ રહ્યું છે એટલે ભગવાન કાલ કર્મ સ્વભાવને બાધન કરી દે, તો બહુ પક્ષપાત કરતા લાગે ઠાકોરજી. કે પક્ષપાત નથી કરતા. 7મો સ્કંદ છે ઉતિસ્કંદ. ઉતિસ્કંદ શું કે જે સદવાસના અસદવાસના કર્મ વાસનાનો સ્કંદ છે, એટલે એમાં સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના આવી. જેવી વાસના એવા કર્મ, જેવા કર્મ એવી વાસના પ્રગટ થાય છે જીવને. એ 7મ સ્કંદનો વિષય છે. બરાબર. 8મો સ્કંદ જે છે સદવાસનાથી સદકર્મ જ્યારે વ્યક્તિ કરશે તો એ સદ્ધર્મ પર એનું સદ્ધર્મનું અનુસરણ કરશે. તો 8મો સ્કંદ જે છે એ મન્વંતર છે. સદ્ધર્મનું અનુસરણ જ્યારે જીવ કરશે, જે મન્વંતરમાં જે સદ્ધર્મ બતાવ્યા છે એનું અનુસરણ કરશે, તો એ પછી જે છે એને ભક્તિ સિદ્ધ થશે. જે 9મો સ્કંદનો વિષય છે ભક્તિ. ઈશાનું કથા. ઈશ અને ઈશના અનુયાયી જે ભક્તો છે એમની કથા છે. તો મન્વંતરથી ભક્તિની મન્વંતર 8મ સ્કંદ જે છે એનાથી ભક્તિની એલિજિબિલિટી આવશે જીવને. આ બધું રિલેટેડ છે. આપણને એવું લાગે કે આ ભાગવતજી છે એટલે 4થા સ્કંદમાં કંઈક કથા આવી, એ રાજાની કથા આવી, રાજાએ કથા કરી ગઈ, પૂરી થઈ ગઈ. હવે 5મા સ્કંદમાં કંઈક નવું આવ્યું, 6ઠ્ઠા સ્કંદમાં કંઈક બીજું નવું આવ્યું. એવું નથી થઈ રહ્યું. ભાગવતજીના બધા સ્કંદ ઇન્ટર રિલેટેડ છે. બધા એકબીજાથી જોડાયેલા છે. આમ કે હવામાં કોઈ કથા આવી ગઈ, બીજી કથા કોઈ બીજી આવી ગઈ, એમ નથી થઈ રહ્યું. બધા સ્કંદ ઇન્ટર રિલેટેડ સ્કંદો છે. પછી 9મો સ્કંદ જે છે ભક્તિ સ્કંદ છે. અને જ્યારે જીવની ભક્તિ સિદ્ધ થાય તો એ જ્યારે ભક્તિ ધીમે ધીમે પરિપક્વ થાય, ભક્તિનો ફલ જે છે એ નિરોધ છે, જે 10મા સ્કંદનો વિષય છે. બરાબર. ભક્તિનો જે પરિપક્વ અવસ્થા જે છે ભક્તિની, એ નિરોધ સ્કંદ છે. જે ભક્તિના ઉચ્ચ અવસ્થા જે છે ભક્તિની, એ ફલ અવસ્થા જે નિરોધ, જે સર્વાત્મ ભાવ સિદ્ધ થાય એ છે. એના પછી ઓરિજિનલ ફોર્મમાં જ્યારે મુક્ત થાય, નિરોધ થાય, એનાથી પછી મુક્ત થાય જીવ, અને મુક્ત થઈને પછી એના ઓરિજિનલ ફોર્મમાં આવી જાય, તો એ આશ્રય લીલા છે. એમ કરીને સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિને આશ્રય, આ 10વિધ લીલા છે. આ તો યાદ હોવી જ જોઈએ. આ મહાપ્રભુજી અનુસાર આ ભાગવતનું સાર છે. આ ન હાથમાં આવ્યું અને ખાલી કથા વાંચી ગયા તો ભાગવતનું સાર હાથમાં ના આવ્યું. તો આપણે જે વિષયનું દર્શન અહીં કરી રહ્યા છે એ 10મા સ્કંદનો વિષય ત્રિવિધ નામાવલી છે. હવે આ 10વિધ લીલા આપણે જાણી સાંભળી, તો હવે 10મો સ્કંદ જે છે ભક્તિની પરિપક્વ અવસ્થા જે છે, ભક્તિની ફલાવસ્થા જે છે, જ્યાં ઠાકુરજીએ ભક્તોનું મન પોતામાં અટકાવી દીધું, નિરોધ કરી દીધું. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ, એ ઠાકોરજી પોતામાં મન જે છે એ અટકાવી દીધું. તો અહીં આજ્ઞા કરી રહ્યા છે તતઃ કલી દોષે સંપૂર્ણ શ્રી ભાગવતસ્ય આપી શ્રવણ પઠનયોઃ અશક્યત્વાत् સ્વકીયેષુ કરુણાયા મહાકારુણિકા શ્રીમદ આચાર્યા શ્રી ભાગવત ઉદ્ધૃત્ય સારભૂતાની સહસ્ત્ર નામાની પ્રકટિવંતઃ. હવે અહીં આજ્ઞા કરે છે, ભાગવતજીની વાત કરી હમણાં કે જીવાનામ ઉદ્ધારાર્થમ કથમ ભવિષ્યતિ, કે જીવનો ઉદ્ધાર કેવી રીતે થશે, એટલે ઠાકોરજીએ ભાગવતજી પ્રગટ કરાવી. ભાગવતજી પ્રગટ કરાવી, આખી મોટી ભાગવતજી પ્રગટ થઈ ગઈ. હવે એ ભાગવતજી પ્રગટ થઈ ગઈ તો ફરી પાછો શ્રી મહાપ્રભુ જ્યારે પ્રગટ થયા ને એમણે છે ને બધાના મોઢા જોયા. આપણા બધાના શ્રી મહાપ્રભુજીએ આપણા બધાના છે ને મોઢા જોયા. ઓહો, આ લોકો ક્યાં ભાગવતજી આખું વાંચશે અને ક્યાં જઈને તો ઉદ્ધાર થશે અને કેવી રીતે થશે. આ લોકોને તો ટાઈમ જ નથી. મોડા જોઈને જ ખબર પડી કે અરે ટાઈમ નથી આ લોકો પાસે. તો બિચારા જો કેટલા બિઝી છે, આખો દિવસ જો શું કરે છે, ઘડીની નવરાશ નહીં ને પાયની પેદાશ નહીં, એ સ્થિતિમાં બિઝી ચાલી રહ્યા છે બધા આખો દિવસ. જ્યારે જેને પૂછો બિઝી છે, હમણાં તો ટાઈમ નથી. તો મહાપ્રભુજીને ખબર હતી, આ તો સર્વજ્ઞ છે ને શ્રી મહાપ્રભુજી. તો મહાપ્રભુજીને ખબર છે કે અરે આ જીવ જે છે એ બહુ તકલીફવાળું છે, એને ટાઈમ જ નથી જીવ પાસે. જીવને જ્યારે જોયું શ્રી મહાપ્રભુજીએ તો ચિંતિત થયા અને આપે વિચાર્યું મહાકારુણિકા. શ્રી મહાપ્રભુજી કેવા છે? મહાકારુણિક છે. તો મહાકારુણિક શ્રી વલ્લભ છે એટલે શ્રીમદ આચાર્યા
શ્રી ભાગવતમાંથી ઉદ્ધૃત્ય સારભૂતાની, સારભૂત જે છે એ સહસ્ત્રનામાની પ્રકટિવંતા. હા, લાસ્ટ ટાઈમ જોયું હતું. હવે લાસ્ટ ટાઈમ આપણે જે ચર્ચા કરી હતી પુરુષોત્તમ સહસ્રનામ અને ત્રિવિધ નામાવલી, હવે કોઈ મને બતાવો કે શું ભેદ છે બંનેમાં? કેમ મહાપ્રભુજીને એવી જરૂર પડી કે પુરુષોત્તમ સહસ્રનામની રચના તો કરી હતી આપે શ્રી ગોપીનાથ પ્રભુચરણ માટે, એ કથા તો જગ પ્રખ્યાત છે. તો હવે ત્રિવિધ નામ, પુરુષોત્તમ સહસ્રનામમાં પણ 10મા સ્કંદના નામો છે, બરાબર, અને ત્રિવિધ નામાવલીમાં પણ 10મા સ્કંદના નામો છે. તો પછી જરૂર શું કેમ પડી એવી રીતે કે પુરુષોત્તમ સહસ્રનામ તો હતું જ, દેન વાય અગેન શ્રી મહાપ્રભુજીએ ત્રિવિધ નામાવલીની રચના કરી? દેર માઇટ બી સમ રીઝન. શું રીઝન હશે? આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી, કોઈ જરા કહેશે? છે કોઈને ધ્યાન? હાજી કહો, અનમ્યુટ કરો કોઈ. હા, ના, એ તો હું સમજો, પણ એટલે પુરુષોત્તમ સહસ્રનામથી ત્રિવિધ નામાવલીની કાંઈ વિશેષતા છે એવું ખરું કે આને અલગથી પ્રગટ કર્યું એટલે? હા 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 હા, એટલે આમાં કાંઈક વિશેષતા હશે ને, એટલે આને અલગથી એમ્ફેસિસ આપ્યું. હા, એટલે વાત એકદમ બરાબર છે. આમાં જો ભાગવતનું જે હૃદય છે એ 10મો સ્કંદ છે, બરાબર. તો અહીંયા જે આજ્ઞા કરી રહ્યા છે કે એવું પુરુષોત્તમ સહસ્રનામ આખા ભાગવત પર છે, એટલે એમાં બધા અવતાર ઠાકોરજીના આવી ગયા, ક્રિયાશક્તિના હોય કે જ્ઞાન શક્તિના હોય કે પૂર્ણ અવતાર હોય, જે પણ પ્રકારના જે અવતાર છે ઠાકોરજીના, એ બધાની જ કથા આવી ગઈ, ભક્તોની કથા ઇત્યાદિ બધું આવી ગયું એમાં. તો પુરુષોત્તમ સહસ્રનામ એઝ અ હોલ એ આખા ભાગવતનું સાર છે, આખા ભાગવત પર નામો છે. પણ જ્યારે આપણે ત્રિવિધ નામાવલી પર જોઈએ તો ખાસ 10મા સ્કંદ ઉપર જોર આપવા માટે પ્રગટ કર્યું છે કે નહીં, 10મો સ્કંદ જે છે એને તમે સાધારણ નહીં જાણતા, એમાં તો સાક્ષાત જે અવતારી ભગવાન કૃષ્ણ છે એમની બધી લીલાઓ, ત્રિવિધ પ્રકારની જે લીલા ઠાકોરજીએ કરી છે ભક્તો માટે, જે ત્રિવિધ ભક્તો તમે ત્રિવિધ પ્રકારના ભક્તો માટે કરી છે, એ જે છે એ ભક્તોનું મન અટકાવવા માટે નિરોધ લીલા છે, એનું વિશેષ મહાત્મ્ય છે, એને તમે સાધારણ નહીં જાણતા, એમ અહીં જે છે એ ટીકામાં આજ્ઞા કરે છે. એટલે વિશેષ રૂપથી 10મા સ્કંદ ઉપર વિશેષ પ્રગટ કર્યું છે મહાપ્રભુજીએ. પુરુષોત્તમ સહસ્રનામ તો છે જ, અને ભાગવત તો આપણું તિલક છે, બધા શાસ્ત્રોનું તિલક જે છે એ ભાગવત છે, એ તો છે જ. પણ એમાં પણ 10મા સ્કંદની જે મહત્તા છે એ વિશેષ છે, એ અહીં આજ્ઞા કરે છે. એટલે અહીં એ પ્રગટ કર્યું, એટલે 10મો સ્કંદ ખાસ પ્રગટ કર્યું, એમ અહીં આજ્ઞા કરી રહ્યા છે. તો આ વિષય પણ આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી. હવે આજે આપણે આગળનો વિષય આપણે દર્શન કરશું. આ બ્રીફમાં આપણે જોયું થોડા સમયમાં કે આ રીતે લાસ્ટ ટાઈમ ચર્ચા થઈ હતી. કેમ કે શું ઘણા બધા વિષય તમારા સત્સંગમાં ચાલતા હોય તો કયો વિષય ક્યાંથી સ્ટાર્ટ થાય તો એમાં પાછું કન્ફ્યુઝન ન થાય, એટલે મેં કીધું કે જરા થોડું આપણે રિવાઇઝ કરી લઈએ તો વોર્મઅપ થઈ જાય ને. કોઈ પણ એક્સરસાઇઝ પણ કરવા જઈએ ને તો પહેલાં વોર્મઅપ કરીએ, વોર્મઅપ કરીએ ને તો એમાં પછી આનંદથી એમાં કન્ટિન્યુ કરી શકાય, બરાબર, માહોલ થોડો સેટ થઈ જાય. તો આ રીતે જે છે એ નામાવલીમ પ્રવક્ષ્યામી કેશવસ્ય અતિવલ્લભામ યસ્યા સંકીર્તનાદ વિષ્ણોર આત્માનમ સંપ્રયચ્છતિ. ત્રિવિધ નામાવલી જે ગ્રંથ હશે તમારા પાસે હશે મારા હિસાબે. એક મેં ફોટો પણ મોકલ્યો હતો, હા ગ્રંથ છે બહુ સારું, એક ફોટો પણ મેં મોકલ્યો હતો સ્મિતાબેનને કે એ સ્ટાર્ટિંગના થોડાક નામ હોય ને આપણા પાસે, એ ઘણું 10 નામ 8-10 નામે હશે ને તો એ ઘણું, એટલે આજે એટલું જ, એનાથી વધારે ન ચાલે. તો હવે અહીં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, 3 મંગલાચરણના દર્શને કર્યા હતા લાસ્ટ ટાઈમ આપણે, કે મંગલાચરણની આવશ્યકતા શું હોય, કે મંગલાચરણ કોઈ પણ કાર્ય જે છે આપણે શરૂ કરીએ ને એના પહેલાં આપણે મંગલાચરણ કરીએ. તો જેમ તમે પણ જે સત્સંગ શરૂ કરો એના પહેલાં શ્રી મહાપ્રભુજીનું શ્રી ગુસાઈજીનું ધ્યાન કરો છો, પછી ઠાકુરજીનું સ્મરણ કરો છો, પછી જે છે ધોળપદ ઇત્યાદિનું ગાન કરો છો,
એ મંગલ આચરણ છે, સુંદર આચરણ છે, જેનાથી આપણા દરેક કાર્ય જે છે એ નિર્વિઘ્ન સંપૂર્ણ થાય અને પ્રભુનું સ્મરણ કરી અને કોઈ પણ કાર્ય આપણે શરૂ કરીએ. તો આપણા મોટાઓ આચાર્યનું મંગલાચરણ કર્યું હતું કે નમામી શ્રીમદ આચાર્ય પદાબ્જમ તન મહાશયમ ઉશરમ સરસીકૃત્ય સુરભીકૃત્યવત સ્વયં. હવે અહીં આજ્ઞા કરી છે, મંગલાચરણ આપણે બે જોયા હતા. ભાવયે સતતમ શ્રી વિઠ્ઠલેશ પદાંબુજમ યેન સ્વકરુણાસારે સિંચિતમ હૃદયમ મમ. હવે અહીં કહી રહ્યા છે, આજ્ઞા કરે બે મંગલાચરણ, એક શ્રી મહાપ્રભુજીનો મંગલાચરણ કર્યો, એક શ્રી ગુસાઈજીનો મંગલાચરણ કર્યો, જે ગઈ વખતે આપણે જોયું હતું. શું જોયું હતું કે શ્રીમદ આચાર્ય પદાબ્જમ નમામી, આચાર્યજીના મહાપ્રભુજીના ચરણ કમલને નમન કરીને એ કેવા છે, તન મહાશયમ, એ મહાન આશયવાળા જે છે એ છે આપના ચરણારવિંદ છે, મહાન મહિમાવાળા જે છે આપના ચરણારવિંદ શ્રી વલ્લભ છે, જે ઉશરમ સરસીકૃત્ય, જે શું કરી રહ્યા છે કે બંજર ભૂમિ જે છે, જેમાં કાંઈ ન ઉગતું હોય ને એવી જે બંજર ભૂમિ છે ને, એને પણ સરસીકૃત્ય, એને પણ જે છે એ સરસીકૃત્ય, એને સરસીકૃત્ય, એને પણ સારી રીતે સરસીકૃત્ય, સુંદર કરી દીધી. એ ઉષર ભૂમિને પણ સુંદર કરી દીધી, એને પણ સુંદર કરી દીધી. એ ઉષરમ સરસીકૃત્ય, તો સુગંધિત કરી દીધી. પાછી એ બંજર ભૂમિ જે છે ને, એને પહેલાં તો સરસ ફલ ફૂલ ફૂલ ઇત્યાદિ એ દેવા લાગી ગઈ અને સુગંધિત થઈ ગઈ એ ભૂમિ. એવી જ એવા આપણા હૃદય, જે સૂકા કોરા હૃદય હતા ને બધાના, જેમાં ભગવત ભાવ નહોતું, જેમાં ભગવત ભાવની પ્રેમાર્દ્રતા જે છે ને એ હૃદયમાં નહોતી, તો એ હૃદયમાં ન હતી, તો એ શ્રી વલ્લભની કૃપાથી આપણા બધાના હૃદય જે છે સિંચિત કર્યા. આપણા બધાના હૃદય એવા જ જે છે શ્રી ગુસાઈજી પણ છે કે યેન સ્વકરુણાસારે સિંચિતમ હૃદયમ મમ. આપણા બધાના જે હૃદય છે આપે કૃપાથી હૃદય સિંચિત કર્યા. આમ અહીંયા આજ્ઞા કરી રહ્યા છે. હવે આ પ્રથમ જે શ્લોક છે, નામાવલીમ પ્રવક્ષ્યામિ કેશવસ્ય અતિવલ્લભામ, કે આ જે નામાવલી જે છે ને, આ જે શ્રી મહાપ્રભુજી પ્રગટ કરી એ ત્રિવિધ નામાવલી, એ જે કેશવ છે ને, કેશવ એટલે કોણ? અહીંયા ટીકામાં આજ્ઞા કરે છે ક પ્લસ ઈશ, આ બંને શબ્દોથી આ કેશવ બન્યા છે. એટલે બ્રહ્મા અને શંકરને પણ જે મોક્ષનું દાન કરનારા છે એવા કેશવ છે. અને આ કેશવ શબ્દથી બાલલીલા હવે આગળ કહેવાના છે શ્રી મહાપ્રભુજી. બાલલીલાના ઘણા બધા નામો આવવાના છે. એમ આપ એની પ્રતિજ્ઞા કરી રહ્યા છે કે કેશવસ્ય અતિવલ્લભમ. હવે ભગવાનને આ જે છે બહુ વલ્લભ, બહુ પ્રિય છે. આ જે નામાવલી આવશે આગળ, એ ઠાકુરજીને બહુ પ્રિય નામાવલી છે. અને જેનાથી શું થાય? યસ્યાહા સંકીર્તિનાદ વિષ્ણો આત્માનમ સંપ્રેચ્છતિ, કે જેના કીર્તન કરવાથી, જેનું કીર્તન કરવાથી, શેનું? નામાવલીનું કીર્તન કરવાથી, ઠાકુરજીના ગુણગાન ગાવાથી શું થાય છે? વિષ્ણુ આત્માનમ સંપ્રેચ્છતિ, ભગવાન વિષ્ણુ જે છે ભક્તના વશ થઈ જાય છે. ભક્તનું મન જે છે ને એ ઠાકુરજીની લીલાઓમાં લાગી જાય છે. તો એનાથી જે છે એ ઠાકુરજી પોતાના સ્વરૂપનું આનંદ, ભજનનું આનંદ જે છે એ ભક્તને આપે છે, અને ભગવાન જે છે પોતે એ ભક્તના વશ થઈ જાય છે. નામાવલીમ પ્રવક્ષ્યામિ કેશવસ્ય અતિવલ્લભામ. અને કેશવ કેમ કહી રહ્યા છે અહીંયા? તો કે કેશવ શબ્દ એટલે કહી રહ્યા છે સુંદર ઠાકુરજીના કુટિલ જે કેશ છે એનું સૌંદર્યનું વર્ણન અહીં કરી રહ્યા છે. કે નાનકડા ઠાકુરજી જેમની બાલ લીલાનું આગળ વર્ણન કરશું તો સુંદર એમનું કેશ, એની સૌંદર્યની વર્ણન અહીં કરી રહ્યા છે. ઘુંઘરાળી કેશાવલી એ વિશેષ છે, અને નાના બચ્ચામાં જે ઘુંઘરાળા જે વાળ છે ને એ વિશેષ સૌંદર્ય પ્રગટ કરતી હોય છે. એટલે અહીંયા જે છે એ કેશવ શબ્દનો પ્રયોગ શ્રી વલ્લભે કર્યો છે. અને આ જ કેશવના ઘણા બધા અલગ અલગ નામ જે છે હું આગળ હવે પ્રગટ કરીશ, એમ શ્રી મહાપ્રભુજી પ્રતિજ્ઞા કરી રહ્યા છે કે હવે આગળ જે છે એ ઠાકુરજીના નામ પ્રગટ થશે. તો આ આપણે પ્રથમ શ્લોકમાં જોયું.
પ્રથમ શ્લોક તમારી પાસે હશે અને એમાં આ શ્લોક તમે જોયું હશે તો એ મારા હિસાબે ક્લિયર થયો હશે. તો આપણે આગળ પ્રથમ જે નામ છે એનું દર્શન કરશું. પહેલો જે નામ છે એ હવે અહીં આજ્ઞા કરશે કે એ નામ છે એ ઠાકોરજીના પહેલા જે નામ છે ને, જો તમે તમારા પાસે ત્રિવિધ નામાવલી હશે ને, શ્રી કૃષ્ણાય નમઃ, બીજું નામ છે નરાકૃતે નમઃ, ત્રીજું નામ છે પરબ્રહ્મણે નમઃ, ચોથું નામ છે યદુકુલ ચૂડામણે નમઃ અને પાંચમું નામ છે વસુદેવ નંદનાય નમઃ. મળ્યું બધાને? બરાબર. આ પાંચ નામ વસુદેવ નંદનાય નમઃ સુધી, આ જે પાંચ નામ છે એ ઠાકોરજીના લીલાના નામે છે અને મૂળ રૂપ જે ઠાકોરજી કૃષ્ણ છે જે નિત્ય લીલામાં બિરાજમાન અને લીલા નિત્ય જેમની ચાલી રહી છે એ મૂળ રૂપ કૃષ્ણના નામ છે. એ મૂળ રૂપ કૃષ્ણ નામ છે જેનું વિસ્તાર હવે આપણે જોઈશું. પહેલા પાંચ જે નામ છે ને એની વાત કરી રહ્યા છે. શ્રી કૃષ્ણાય નમઃ, નરાકૃતે નમઃ, પરબ્રહ્મણે નમઃ, યદુકુલ ચૂડામણે નમઃ, વસુદેવ નંદનાય નમઃ. તો આ જે પાંચ નામો છે આપણે જોયા. હવે પહેલો જે ઠાકોરજીનું મૂળ રૂપનું નામ છે શ્રી કૃષ્ણાય નમઃ, એનું આપણે હવે દર્શન કરશું. તો ટીકાના આધારે જ લેશું એટલે મારું કંઈ ના આવે. જે મોટા આચાર્યો જ આજ્ઞા કરી રહ્યા છે એ જ આપણે જાણીએ, એ સમજીએ, બેસ્ટ છે એ રીતે કરવું. તો હવે શ્રી કૃષ્ણાય નમઃ ઇતિ, આ જે પ્રથમ નામ છે એમાં આજ્ઞા કરી રહ્યા છે. ઇદમ નિત્ય લીલાસ્તસ્ય મૂળ રૂપસ્ય નામ ગેયમ. નિત્ય લીલામાં જે ઠાકોરજીનું મૂળ રૂપ બિરાજી રહ્યું છે એનું નામ છે આ શ્રી કૃષ્ણ. તથા કૃષ્ણ શબ્દેન પરમ વસ્તુ ઉચ્યતે. ઠાકોરજી કૃષ્ણ શબ્દથી શું કહી રહ્યા છે? એ પરમ વસ્તુ, પરમ સૌથી સર્વશ્રેષ્ઠ કોઈક વસ્તુ હોય, કોઈ તત્વ હોય, એ કૃષ્ણ શબ્દથી કહી રહ્યા છે. એમ અહીં આજ્ઞા કરે છે. કૃષ્ણ શબ્દથી એ પરમ કાષ્ટાપન્ન વસ્તુ, અક્ષરાતીત અખંડાનંદ સ્વરૂપ પ્રભુ, એ અહીંયા કૃષ્ણ શબ્દથી આજ્ઞા કરી રહ્યા છે. તદેવ બહિ, એ સ્વરૂપે શું કર્યું કે તદેવ બહિ સ્વરમણ ઈચ્છાયામ મૂળ રૂપયા શ્રિયા આદિદેવિકયા શક્ત્યા સહ રમત ઇતિ શ્રી કૃષ્ણ પદેન સૂચિતમ. હવે અહીં આજ્ઞા કરે છે શ્રી કૃષ્ણ જે છે ને, શ્રી કૃષ્ણ કીધું ને, તો એમાં જે શ્રી આગળ જે શ્રી છે ને એનું અહીં વિસ્તાર કર્યા છે કે એ સ્વરમણ ઈચ્છાયામ, સ એકાકી ન રમતે, સ્વદ્વિતીય મેચ્છત, સ્વદ્વેધા પાતયત, પતિશ્ચ પત્નિશ્ચ અભવત. કે એકલા રમણ ન થઈ શકે એટલે પ્રભુએ સ એકાકી ન રમતે, સદ્વિતીયમ એચ્છત એટલે પ્રભુએ બીજું સ્વરૂપ પોતામાંથી જ જે છે એ બીજું સ્વરૂપ પ્રગટ કર્યું. એક સ્વદ્વિતીયમ એચ્છત સ્વરમણ ઈચ્છાયામ, એમ આજ્ઞા કરે છે કે પોતા રમણ કરવાની ઈચ્છાથી મૂળ રૂપયા શ્રિયા આદિદેવિકયા શક્ત્યા, એ ઠાકોરજીએ પોતાની જે છે આ આદિદેવિક જે શક્તિ છે એને પ્રગટ કરી. એને પ્રગટ કરી જે અહીં આજ્ઞા કરી રહ્યા છે ભાગવતજીમાં કે નમો નમસ્તે વૃષભાય સાત્વતામ વિદુર કાષ્ટાય મુહુકુ યોગિનામ નિરસ્ત સામ્ય અતિશયન રાધસા, નિરસ્ત સામ્ય અતિશયન રાધસા સ્વધામની બ્રહ્મણે રમસ્યતે નમઃ. પોતાના ધામમાં બિરાજીને ઠાકોરજી જે છે એ પોતાની શક્તિ, પોતાના સ્વરૂપ, પોતામાંથી જે સ્વરૂપ પ્રગટ કર્યું, નિરસ્ત સામ્ય અતિશયન રાધસા, જે એ જે ઠાકોરજીમાંથી પ્રગટ થઈ એ રાધસ શક્તિ, એ જે રાધાજી જે સ્વામીજી છે એમના સાથે જે પોતાની સ્વધામની રમસ્યતે, પોતાના ધામમાં જ રમણ કરી રહ્યા છે પ્રભુ, એ શ્રી કઈ આજ્ઞા કરી રહ્યા છે. એ ઠાકોરજીની શ્રી શ્રિયાસહ, ઠાકોરજીની જે શોભા છે, જે સ્વામીજી છે, સ્વામીજી અને સ્વામીજીનું સંપૂર્ણ જે યુથ છે, જે ગ્રુપ છે, સ્વામીજીના બધા જે સેવકો છે,
એ બધા મળીને ઠાકોરજીની સેવા કરી રહ્યા છે. એ જે છે એ ઠાકોરજીની શ્રી છે. આપણે જ્યારે શ્રી બોલીએ ને, શ્રી કૃષ્ણ, એમાં સ્વામીજી અને બધા ભક્તો, સ્વામીજીના બધા યુથ જે છે એમાં આવી ગયા. શ્રી કૃષ્ણમાં આપણે પણ એમાં જ છીએ. આપણે પણ ગ્રુપ સ્વામીજીના જ ગ્રુપમાં છીએ. જે ઠાકોર, જે સ્વામીજીનું સ્વરૂપ જે છે, પ્રેમ રૂપ જે સ્વરૂપ રાધાજીનું સ્વરૂપ છે, આપણા હૃદયમાં જ્યારે પ્રગટ થશે ને ત્યારે જ એ પ્રભુ આપણી સેવા અંગીકાર કરશે. એના વગર નહીં થાય. સૌથી પહેલા શ્રી મહાપ્રભુજીના ચરણે જશું, ब्रह्म संबंध लईसु. ब्रह्म संबंध जब हो तो या जीव को, तब इनकी भुजा वाम फरके. પછી શ્રી યમુનાજીની કૃપા થશે. બ્રહ્મ સંબંધ લઈને શ્રી યમુનાજીની કૃપા થશે. પછી શ્રી યમુનાજી જે છે એ આપણને સ્વામીજીના પાસે જોડશે, તો એ આત્મરતિ પ્રગટ થશે, પ્રેમ પ્રગટ થશે, અને પછી સ્વામીજીની કૃપાથી આપણે ઠાકોરજીની સેવા, જે પણ કાંઈ રંચક આપણને સ્વામીજી પ્રદાન કરે એ કરી શકશું. તો એ રીતે ઠાકોરજીના આપણે સેવક બનશું. તો એ શ્રીની વાત અહીં કરી રહ્યા છે, એ સ્વામીજીની વાત અહીં કરી રહ્યા છે કે સ્વરમણ ઈચ્છાયા મૂળ રૂપયા શ્રિયા આદિદેવી કયા શક્ત્યા સહ રમત ઇતિ શ્રી કૃષ્ણપદેન શ્રી કૃષ્ણપદેન સૂચિતમ. એ જે પ્રભુ છે એ શ્રી કૃષ્ણપદેન સૂચિતમ તથા ચ ઉક્તમ સ્વધામની બ્રહ્મણી રમસ્યતે નમઃ. એટલે જ અહીંયા તમને જે શ્લોક બતાવ્યો ભાગવતજીનો કે સ્વધામની બ્રહ્મણી રમસ્યતે નમઃ, એ જે ઠાકુરજી છે એ પોતાની શક્તિ સાથે રમણ કરી રહ્યા છે. એ આજ્ઞા કરી. સ્વ એકાકી ન રમતે સ્વદ્વિતીયમ યચ્છત સ્વદેધા પાતેત પતિશ્ચ પત્નિશ્ચ અભવત. હવે અહીંયા આજ્ઞા કરી રહ્યા છે. આગળ શું આજ્ઞા કરે છે કે હવે એ સ્વરૂપ સાથે એ શ્રી એટલે ઠાકુરજી છે એ નિજ મંદિર રૂપ છે. એ જે અક્ષરધામ જે છે ને એ ઠાકોરજીનું નિજ મંદિર રૂપ છે. ત્યાં જ રમણ કરી રહ્યા છે ઠાકોરજી. એમને નમન થાય એવું શ્રી ભાગવતમાં કહ્યું છે. અને એ જે પ્રભુ જે છે ને એ ભક્ત નિરોધાર્થમ લોકે પ્રગટમ ભવતી તે અવતાર રૂપમ ઇતિ તાદૃશાય નમઃ. એટલે એ જે ઠાકુરજી છે ને એ હવે ભક્તોના નિરોધ કરવા માટે આ લોકમાં પ્રગટ થઈ રહ્યા છે. એ જ પ્રભુ, એ મૂળરૂપ પ્રભુ જે નિત્ય લીલામાં બિરાજી રહ્યા છે, જે શ્રી સ્વામીજી સાથે નિત્ય લીલામાં બિરાજી રહ્યા છે, જેમણે એકાકી ન રમતે સ્વદ્વિતીયમ યચ્છેત, જેમણે ઈચ્છા માત્રથી આખું જગત પ્રગટ કરી દીધું, જે પ્રભુએ એ હવે સર્વશક્તિ સાથે નિસ્સાધન ફલાત્માયમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે. એ હવે જે છે ઠાકોરજી હવે આગળ જે છે એ ભૂતલ પર સર્વ ભક્તના નિરોધ કરવા માટે પ્રગટ થવાના છે. એ અહીં આજ્ઞા કરી રહ્યા છે. એટલે નહીં તો જે છે ને સ્થિતિ શું છે કે ઠાકોરજી પ્રગટ ન થાય ને તો જીવને બહુ મુશ્કેલ છે, નિરોધ સિદ્ધ ન થાય. અને જીવ પણ કેવો છે ને કે જીવ માટે સર્વમ અશક્યમ, કે જીવ બીજું કોઈ સાધન કરવામાં નિસ્સાધન છે જીવ. એટલે પ્રભુ પ્રગટ થઈ રહ્યા છે. સાધન વાળો હોય ને તો ઠાકોરજી પ્રગટ ન થાય. તો પછી ઠાકોરજી કે અચ્છા તને સાધન આવડે છે ને, કરી લે, તો સાધન કરીને મને પ્રાપ્ત કરજે. પણ જીવ નિસ્સાધનતાની ભાવના જ્યારે કરશે ત્યારે કાંઈ કરવા શક્ય નથી જીવ. એટલે તમે જોશો ત્રિવિધ નામાવલીમાં બધા નામના પાછળ શ્રી કૃષ્ણાય નમઃ, નરાકૃતયે નમઃ, પરબ્રહ્મણે નમઃ, બધા નામ પાછળ જે છે એ નમઃ લગાડ્યું. કેમ? જીવ નમન અતિરિક્તમ કર્તુમ ન શક્યમ. જીવ જે છે નમન અતિરિક્ત બીજું કંઈ કરી શકે એમ છે જ નહીં. જીવ પાસે સામર્થ્ય જ નથી કે બીજું કંઈ કરી શકે, કે ઠાકુરજીને કંઈ આપી શકે, કે ઠાકુરજીની કંઈ સ્તુતિએ કરી શકે. જીવ પાસે કંઈ નથી, કંઈ સામર્થ્ય જ નથી. જીવ તો ભાવના કરવાની વાત નથી, છે જ નિસ્સાધન. જીવ છે જ નિસ્સાધન કે ઠાકુરજીને જીવ શું આપી શકે? કિમ આસનમ તે ગરુડાસનાય. જેમનું ગરુડ જેવું આસન છે એમને શું આસન આપશું? એનાથી ગરુડથી ઉત્તમ બીજું કંઈ છે જ નહીં. એને શું આસન આપશું આપણે? કિમ ભૂષણમ તે કૌસ્તુભ ભૂષણાય.
જેમના પાસે એ કૌસ્તુભ મણિ જેવી અમૂલ્ય મણિ જેમના પાસે છે, એ એમનું ભૂષણ છે, એને આપણે શું શ્રૃંગાર ધરાવી લેવાના? શું મોંઘાથી મોંઘી વસ્તુ ધરાવી દેવાના? કિમ ભૂષણમ તે કૌસ્તુભ ભૂષણાય, એને શું આપણે ધરાવી શકવાના? કે લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ, એ લક્ષ્મીના નાથને, એ લક્ષ્મીપતિને શું આપશો? તો વાગીશમ કિમતે વચનીયમ અસ્તિ, જે વાગીશ છે ભગવાન પોતે, વેદ પણ જે નેતિ નેતિ કહે છે, જે તો એમની શું સ્તુતિ કરશું? કે જીવ તો ન સ્તુતિ કરવા લાયક છે, ન કાંઈ ધરાવા લાયક છે, ન કાંઈ આપવા લાયક છે, કાંઈ કરવા લાયક નથી. કેવલ નમન અતિરિક્તમ ન કર્તુમ શક્યમ, નમન અતિરિક્ત બીજું જીવ કંઈ જ નથી કરી શકતું ઠાકોરજીને. તો એ દીનતા આવશે, દૈન્યતા પૂર્વક ઠાકોરજીને હાથ જોડીને પોતાનું નિસ્સાધન ભાવ આપણે જ્યારે કબૂલ કરશું પ્રભુ સન્મુખ, તો બસ એ જ છે જે તારક છે. તો એમના માટે જ જે આવું નિસ્સાધન ભાવથી પ્રભુને નમન પણ કરી દેશે ને, તો એમના માટે ઠાકોરજી પ્રગટ થઈ જશે. ના, તારો ઉદ્ધાર તો હું કરીશ. નિસ્સાધન ફલાત્માયમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે, એવા જીવો માટે એ ગોકુલમાં પ્રગટ ઠાકોરજી થયા. આપણે જોયું કે નમન જે છે એટલું પાવરફુલ છે. આપણને લાગે હા નમઃ લખી દીધું છે, દર નામ પાછળ નમઃ નમઃ લગાડી દીધું છે, બોલી જઈએ ધડાધડ ધડધડ ધડધડ, બધા પાઠે કરે ને પાછળ ધડાધડ બોલી જાય બધું, કૃષ્ણાય નમઃ, નાગતે નમઃ, પરબ્રહ્મે નમઃ. પણ એ નમનમાં જે શક્તિ છે એ બહુ મોટી શક્તિ છે, કે પ્રેમપૂર્વક દીનતાથી ઠાકુરજીને એ સર્વેશ્વર સર્વાત્મા જાણીને નમન કરવું નિસાધન ભાવ સાથે, એ બહુ ફલકારી ચમત્કારી છે. તો એ ભાવથી નમન પ્રભુને કરવું. તો એ અહીંયા કરી રહ્યા છે, ચતુર્થી વિભક્તિનો પ્રયોગ જ એ માટે કર્યો છે કે એ જ છે કે એ નમન સ્વરૂપ વિનિયોગ પ્રભુને આપણે કરી રહ્યા છીએ. એમ અહીં નમન વિનિયોગ આપણે કરી રહ્યા છે, એ અહીંયા પ્રથમ નામમાં બતાવ્યું. હવે અહીંયા પાછી એક ક્વેશ્ચન થયો કોઈને. શું ક્વેશ્ચન થયો? બાલલીલા નામ પ્રતિજ્ઞાત્વાદ મૂળ રૂપ નામ શું બાલલીલાત્વમ કથમ સંગતે ઇતિ ચેત. હવે અહીંયા ક્વેશ્ચન થયો કે ઠાકુરજીની જે લીલા છે, આ જે ત્રિવિધ નામાવલી જે છે, હમણાં પ્રતિજ્ઞા ઉપર શું કરી કે હવે આગળ જે છે મહાપ્રભુજી કેશવસ્ય અતિ વલ્લભામ, જે ભગવાન જે કેશવ છે, જેમના સુંદર ઘૂંઘળાલા કેશ છે, જે દાનુ સ્વરૂપ છે, એ બાલ સ્વરૂપ જે ઠાકુરજી છે, હવે એમના નામ કહીશ એમ પ્રતિજ્ઞા થઈ ને. તો ત્રિવિધ લીલાના આરંભમાં બાલ લીલાના નામની શરૂઆત થાય. તો ત્રિવિધ લીલાના નામ આરંભ કરવાના હોય તો બાલ લીલાથી શરૂ થવું જોઈએ ને. તો હવે મૂળ રૂપનું નામ કેમ આવી ગયું અચાનક, એમ અહીં પ્રશ્ન થાય. તો એના માટે કહી રહ્યા છે કે ઠાકુરજીની બધી લીલા જે છે ને એ નિત્ય છે. એવું નથી કે આજકાલમાં ચાલી રહી છે, જે સારસ્વતમાં કલ્પમાં થઈ ગઈ તો થઈ ગઈ, પછી હવે એવું નથી ચાલી રહી, એવું નથી. ઠાકુરજીની લીલા તો નિત્ય છે. એવી રીતે જ જે ઠાકુરજીની બાલ લીલા છે એ પણ નિત્ય છે. ઠાકુરજીની બાલ લીલા છે એ પણ નિત્ય છે. એવી રીતે જ મૂળ રૂપની બધી જે લીલાઓ છે એ મૂળભૂત હોવાથી બાલ લીલામાં પણ એનો સમાવેશ થશે. એ ઠાકોરજીની મૂળભૂત લીલાઓ જે છે એમાં બાલ લીલા પણ આવી જશે. આ ઠાકોરજીનું નામ જે છે ને શ્રી કૃષ્ણ નામ, એ બાલ લીલામાં પણ, કેમ કે મૂળ રૂપ નામ છે તો એ બાલ લીલામાં પણ લાગુ પડશે, કેમ કે એ પણ નિત્ય લીલા છે. એમ અહીંયા આજ્ઞા કરી રહ્યા છે. તો એ જે શ્રી કૃષ્ણ નામ જે છે એ મૂળ રૂપ નામ છે. હવે અહીંયા છે ને એક ક્વેશ્ચન થયો, તમે કાંઈ પૂછવું નથી ને, બહુ શાંતિથી સાંભળો છો બધા, બહુ જોરદાર છે બધાનું, શાંતિથી સાંભળો. કાંઈ પૂછવું હોય તો પૂછજો. પૂછવાથી છે ને કંઈક એક્ટિવ થઈએ, બીજું કાંઈ નહીં, થોડા એક્ટિવ થઈએ, નહીં તો સુસ્ત થઈ જાય જરા. તો કાંઈ પૂછવું હોય તો પૂછી લેજો. તો આ પ્રથમ નામનું દર્શન કર્યું, શ્રી કૃષ્ણાય નમઃ. જેમાં શ્રીનું સ્વરૂપ જાણ્યું આપણે, શ્રી રાધાજી, અને આખું શ્રી રાધાજીનું સંપૂર્ણ પરિકર, એનું અર્થ આપણે જોયું, જાણ્યું. અને શ્રી કૃષ્ણ શબ્દ જે છે એ સદાનંદ જે છે, કૃષિર ભૂવાચક અણશ્ય નિવૃત્તિવાચક તયોર એક્ય પરબ્રહ્મ શબ્દેથી અભિધીયતે. એટલે
આ સદાનંદ જે છે, સત્તા આનંદરૂપ પ્રભુનું સર્વ સત્તા જે ઠાકુરજીની છે, એ સદાનંદ જે છે એ કૃષ્ણ છે, એ પરબ્રહ્મ જે છે એ કૃષ્ણ છે. એ અહીંયા આગળ નામ આવશે. હવે અહીંયા પ્રશ્ન એમ થયો, શું પ્રશ્ન? નનુ કૃષ્ણ શબ્દેન પરમ વસ્તુ ઉચ્યતે ઇતિ યુતમ. હવે પ્રશ્ન એમ થયો કે તમે વાત કરી કે પરમ કાષ્ટાપન્ન, જે સૌથી ઉત્તમ જે વસ્તુ છે, જે પરમ તત્વ છે, એને કૃષ્ણ કીધું. બરાબર? હમણાં પહેલા નામમાં જે પરમ તત્વ છે એને કૃષ્ણ કીધું. હવે પ્રશ્ન એમ થયો, શું પ્રશ્ન થયો કે એમનું સ્વરૂપ શું છે? કૃષ્ણ તો કીધું તમે, એ અમે સમજ્યા. હવે એમ પ્રશ્ન થયો કે એમનું તદ વસ્તુ સ્વરૂપમ કીદૃશમ ઇતિ જિજ્ઞાસુ ઉપપદ્યતે. હવે એમનું સ્વરૂપ છે કેવું છે? એક પ્રશ્ન થયો. હવે બીજો પ્રશ્ન હજી થયો. બીજો પ્રશ્ન શું થયો કે મૂળ રૂપ ઠાકુરજીનું જે છે એ તો અલૌકિકમ, મૂળ રૂપ પ્રભુનું છે એ તો અલૌકિક છે, અને ભક્તાસ્તુ જીવાહા, અને જે ભક્ત છે ને એ તો બધા જીવ છે, એ તો લૌકિક છે, આ દુનિયામાં પ્રગટ થયા છે. તો પછી કથમ તેષામ મૂળ રૂપ નિત્ય લીલાંત પાતિત્વમ ઇતિ આશંકા. તો હવે એમને બધાને નિત્ય લીલાનો અનુભવ, નિત્ય લીલામાં કેવી રીતે પ્રગટ થશે બધા, એવો પ્રશ્ન થયો. પ્રશ્ન સમજ્યા શું થયું? બે પ્રશ્ન થયા આમાં. કૃષ્ણ નામ સાંભળ્યું, પછી સમજ્યા, કૃષ્ણ નામનો અર્થ બધું સમજી ગયા કે ના, એ જ કૃષ્ણ જે છે ને, એ જ જે પરમ વસ્તુ જે છે, એ સૌથી ઉત્તમ પરમ તત્વ જે છે એ જ કૃષ્ણ છે. સમજી ગયા, આપે કીધું એટલે બધું સમજી ગયા. હવે જે છે એ પ્રશ્ન એમ થયો કે એ જ કૃષ્ણ છે એ એમનું સ્વરૂપ શું છે, એમ પ્રશ્ન થયો એક. બીજો પ્રશ્ન શું થયો? બીજો પ્રશ્ન થયો કે ઠાકુરજીનું જે મૂળ રૂપ છે ને એ તો અલૌકિક છે, ઠાકુરજીનું મૂળ રૂપ અલૌકિક છે, અને ભક્તાસ્તુ જીવાહા, અને ભક્તો તો બધા જીવ છે. તો હવે કથમ તેષામ મૂળ રૂપ નિત્ય લીલા અંતઃપાતિત્વમ. તો હવે એમનું કેવી રીતે મૂળ રૂપ સ્વરૂપ દ્વારા એ નિત્ય લીલાના અંતર્ગત કેવી રીતે થશે, એમ પ્રશ્ન થયો. સમજ પડી ગઈ? બે પ્રશ્ન. હવે એનું જે છે આને આગળ સમજાવી રહ્યા છે. એની શંકા જે છે એ નિરાશયામ અગ્રિમ નામ, એ શંકા દૂર કરવા માટે આગળનું નામ આવે કહી રહ્યા છે, નરાકૃતયે નમઃ. આગળનું નામ હવે બતાવી રહ્યા છે કે નરાકૃતે, પ્રભુ જે છે એ નરાકૃતે છે, કે નરના આકારવાળા ભગવાનને નમન. એટલે શું? નરાકૃતે નમઃ, નરના આકારવાળા એટલે નર્વદ આકૃતિ યસ્ય. નર્વદ, નરવદ જ છે, હા, કેવી નરની જેવી, મનુષ્યની જેવી આકૃતિ. મનુષ્ય નથી, હા. પ્રભુ તો આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, આનંદાત્મક છે. એ ઠાકોરજીનું કંઈ આવું હાડમાસનું શરીર નથી, કેવલ આકૃતિ એવી છે. ઠાકોરજી એવા નથી. તો અહીંયા એ જ કહી રહ્યા છે, લૌકિક એવ દ્રષ્ટાંત, પરંતુ કૃષ્ણ શબ્દેન સદાનંદ રૂપૈવ નરાકૃતિ નતુ લૌકિક ઇતિ સૂચિતમ. હવે અહીં કહી રહ્યા છે કે આ તો કેવલ જે છે ને એ લૌકિક એવ દ્રષ્ટાંત છે, એટલે એક્ઝામ્પલ દેખાવામાં ઠાકોરજી એવા છે. કૃષ્ણ તો સદાનંદ સ્વરૂપ છે, અને એ જ સદાનંદ સ્વરૂપની યહ નરાકૃતિ પ્રભુ એસા મૂળભૂત પુરુષ કોઈ નર કહેતું. હવે અહીં કહી રહ્યા છે કે એ જે ઠાકુરજી છે જે પ્રગટ થયા છે, કેવા કૃષ્ણ, કોની વાત કરી? કૃષ્ણની વાત કરી. હવે એ જે કૃષ્ણ છે એમની આકૃતિ કેવી છે? તો કે નર જેવી છે, નર નથી, નર જેવી છે, જે આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ અલૌકિક જે છે એમની આકૃતિ છે. હવે અને બીજી વાત અહીં કહી રહ્યા છે કે નરકૃતિત્વ કથનેન મૂળભૂત પુરુષ એક અન્ય તુ દ્રષ્ટાંત તેનૈવ પુરુષીકૃતા ન તુ પુરુષા ઇતિ સૂચિતમ. હવે અહીં બહુ સરસ વાત કરી કે બાકી બધા જે છે ઠાકોરજી જે છે ને એ જ મૂળ પુરુષ છે, એમ અહીં આજ્ઞા કરી રહ્યા છે કે ઠાકોરજીનું જે સ્વરૂપ છે એ જ મૂળ પુરુષ છે. બાકી બધા જે છે ને એ ખાલી કહેવાતા છે, એમ કહે છે, તો વ્યવહારમાં કહેવાતા છે. તો એ કેવી રીતે?
તો ગીતાજીના આધારે જોયું કે દ્વાવિમો પુરુષૌ લોકે ક્ષર અક્ષર એવ ચ ક્ષર સર્વાણી ભૂતાની કૂટસ્થ અક્ષરમ ઉચ્યતે. આ ક્ષર અને ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ, આ બે પુરુષ છે આ લોકમાં. બરાબર. આ બધા સંસારમાં જે નાશવાન જે છે એ ક્ષર છે જગત, અને જગતથી વિલક્ષણ જે છે અક્ષર છે. અને એનાથી જે છે ને એ ઉત્તમ જે છે, યસ્માક્ષરમ અતીતોહમ અક્ષરાદ અભિચ ઉત્તમ. ક્ષરથી અતીત અને અક્ષરથી ઉત્તમ કોણ છે? અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ક્ષર છે જે જગત, ક્ષરથી અતીત જે છે અક્ષર, ઠાકોરજીના બિરાજવાનું સ્થાન છે, અને એમાં બિરાજનાર જે છે એ પુરુષોત્તમ છે, જો લોકવેદમાં પ્રસિદ્ધ છે. સમજ પડી શું કહેવા માંગી રહ્યા છે? પરબ્રહ્મ જે ધર્મી સ્વરૂપ છે, અને અક્ષર જે છે ઠાકોરજીનું ધર્મ છે, એ અક્ષરમાંથી જગત પ્રગટ થયું. અક્ષરમાંથી જગત પ્રગટ થયું, જેને ક્ષર કહેવાય, જેમાં આનંદનું તિરોભાવ ઠાકોરજીએ કર્યું. આ બધું તો ખ્યાલ છે ને, બેઝિક વસ્તુ છે થોડી, એટલે ન સમજ પડે તો પૂછી લેજો, તો થોડુંક વધારે એક્સપ્લેન કરી દઈશ. પણ હું એવું માનું છું કે આ ખ્યાલ હશે કે ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ, આ ત્રણેયમાં ભેદ ખ્યાલ હશે. પુરુષોત્તમ એ પરબ્રહ્મ, પરબ્રહ્મ તું કૃષ્ણો હિ, એ પુરુષોત્તમ. એ પુરુષોત્તમનું જે ધર્મ છે, જ્યાં બિરાજવાનું જે સ્થાન છે, જે અધિષ્ઠાન, એ અક્ષર છે. અને એ અક્ષરમાંથી જ જે છે એ જગતે પ્રગટ થયું છે, જેમાં આનંદ છુપાવી લીધું છે. ક્ષર છે જેમ નાશવાન જે નાશ થાય છે. હવે અહીંયા શું કહી રહ્યા છે કે આ જે જગતમાં જે છે ને, જગતમાં જે પુરુષ અહીં નરાકૃતે કહી રહ્યા છે, જે પુરુષની વાત કરી રહ્યા છે, એ શું છે? નરાકૃતિત્વ કથનેન મૂળભૂત પુરુષ સ એવ એક. નરાકૃતિથી મૂળભૂત જે પુરુષ છે એની વાત કરી રહ્યા છે, એ તો એક જ છે. એ જે જગતને બનાવનાર છે એ એક જ છે. અન્ય તું દ્રષ્ટાંત તેનૈવ પુરુષીકૃતા ન તું પુરુષાયતિ સૂચિતમ. કે બાકી બધા તો ખાલી કેવા પૂરતા છે, મૂળ રૂપ તો જે છે એ પ્રભુ જ જે છે એ પુરુષ છે. દ્વાવિમો પુરુષો લોકે ક્ષર અક્ષર એવ ચ, એ તમને એના ઉદાહરણથી બતાવ્યું. તો અહીં પણ એ જ બતાવી રહ્યા છે કે બાકી તો કેવા, અન્ય તો દ્રષ્ટાંત દર્શાને મેં ઉनको પુરુષ રૂપ કહા હૈ. ખાલી એક્ઝામ્પલ આપવામાં અન્ય જે પુરુષ છે, વાસ્તવિક રીતે દેખે તો ઠાકુરજી જે છે એ જ મૂળ સ્વરૂપ સ્વયં જ છે, બીજા કોઈ નહીં, એમ અહીં આજ્ઞા કરે છે. એટલે ઠાકુરજી છે એ સર્વમ પતિત્વમ, એ ઠાકુરજી બધાના પતિનું, પતિ એટલે જે સર્વ પ્રકારે જે રક્ષણ કરી શકે એને પતિ કહેવાય. સંસ્કૃત શબ્દ એનો અર્થ કરશો ને પતિનો, તો એને કહેવાય સર્વ પ્રકારે જે રક્ષણ કરી શકે એ પતિ કહેવાય. હવે લૌકિકમાં એવો કોઈ વ્યક્તિ નથી કે જે સર્વ પ્રકારે રક્ષણ કરી શકે, એ તો કેવલ ઠાકુરજી જ છે, એ કેવલ પ્રભુ જ છે. એટલે વાસ્તવિક પતિ, સર્વના જે વાસ્તવિક પતિ છે એ ઠાકુરજી જ છે. અહીં આગળ કરી રહ્યા છે, અતએવ સર્વેષામ પતિત્વમ તસ્યૈવ ભજન મુક્તમ સ્ત્રીયા પતિ ભજનવત. હવે અહીં આજ્ઞા કરી રહ્યા છે, શું આજ્ઞા કરે છે? એટલે બધાના જે પતિ છે એ ઠાકુરજી જ છે મૂળ રૂપ. જે રીતે સ્ત્રી જે છે એ જેમ પતિની સેવા ઇત્યાદિ કરી રહ્યા છે, એનું ધ્યાન રાખે છે, એવી રીતે સર્વ પ્રાણી માત્રના જે પતિ છે પ્રભુ છે, તો સર્વ પ્રાણી માત્રનું જે ધર્મ છે એ પ્રભુની સેવા કરવી. એવી રીતે અહીંયા નરરૂપ આકૃતિ, એવી જે નરરૂપ આકૃતિ જે પતિ છે, સર્વ એક જ જે પુરુષ છે, જે દ્વાવિમો પુરુષ છે, જે ઉત્તમ પુરુષ જે છે, ક્ષર અક્ષર એવ ચ, અને અક્ષરથી પણ જે ઉત્તમ છે, એ પુરુષોત્તમ જે પુરુષ છે એની વાત અહીં કરી રહ્યા છે. એની આકૃતિ કેવી છે? નરાકૃતિ રૂપ આકૃતિ છે. એ અહીંયા એ સંબંધ અહીંયા જાણવું જોઈએ, એ પદ સંબંધ અહીંયા છે. આ રીતે શ્રી કૃષ્ણનું સ્વરૂપ જે છે એ બતાવ્યું. પ્રથમ જે શંકા હતી ને, શું શંકા હતી? ઠાકોરજીનું સ્વરૂપ શું છે એ જાણવું હતું. એ કેવું છે? તો કે નરાકૃતિ સ્વરૂપ છે. બીજી શંકા હતી, શું હતી?
કે જે ભક્ત જે છે ઠાકુરજી અલૌકિક છે અને ભક્ત જે છે જીવ છે, ભક્તા હા જીવા, એ શંકા હતી, એ લૌકિકવત છે. તો હવે નિત્ય લીલા અંતર્ગત કેવી રીતે એને ફળ પ્રાપ્ત થશે ઇત્યાદિ એ અહીં પ્રશ્ન કર્યો હતો. તો પછી અહીં એનો ઉત્તર આપી રહ્યા છે ટીકામાં. શું આજ્ઞા કરી રહ્યા છે કે ભક્ત જે છે ને એ કોઈ દિવસ લૌકિક ન હોય, ભક્ત પણ અલૌકિક હોય. ભગવાન આજ્ઞા કરે છે સમૂહમ સર્વભૂતેષુ નમે દ્વેષોસ્તિ ન પ્રિય. બધા જીવ માટે હું સમ છું, હું પક્ષપાત નથી કરતો. સમૂહમ સર્વભૂતેષુ નમે દ્વેષોસ્તિ ન પ્રિય. બધા જીવ માટે હું સમ છું, હું પક્ષપાત નથી કરતો. પર યે ભજંતી તું મામ ભક્ત્યા મયી તે તેષુ ચાપ્ય. કે જે મને મારું જે ભજન છે, મને ભક્તિથી મારું ભજન કરે છે, હું એનામાં છું અને એ મારામાં છે, એમ ઠાકોરજી આજ્ઞા કરી. મયી તે તેષુ ચાપ્યહમ એમ કહી રહ્યા છે. એટલે ભક્ત જે છે એણે બધું દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ બધું જે એના પાસે છે, અહંતા મમતા બધું જે છે એ ઠાકુરજી જ છે એના. જ્યારે એ ભક્તના બધું જ અહંતા મમતા બધું ઠાકુરજી જ જ્યારે બની જાય છે તો એ ઠાકુરજી તો અલૌકિક છે. ઠાકુરજી તો અલૌકિક છે તો એ જીવ પણ અલૌકિક છે, અલૌકિક થઈ ગયું. એટલે આ જે શંકા હતી કે જીવ લૌકિક છે અને ઠાકોરજી અલૌકિક છે, તો કે એવું નથી. જ્યારે જીવ જે છે એ ઠાકોરજીનું ભજન કરવા લાગી જાય છે તો એ જીવ પણ અલૌકિક થઈ જાય છે. એ પણ એ લીલામાં નિત્ય લીલા મધ્યપાતિત્વમ એમાં પ્રગટ થઈ જાય છે, એમ આજ્ઞા કરી રહ્યા છે. તો એ આવશ્યક છે ને, ભજન કરવું આવશ્યક છે. ભજન કરવાથી જ અલૌકિકતા આવશે. ભજન એટલે ભજ સેવાયામ, એટલે સેવા જે છે એ જીવનું પરમ કર્તવ્ય આપણે છે, એ સેવા અવશ્ય કરવી જોઈએ. એના વગર જે છે જીવ રહે તો એ જીવનની અસફળતા છે. તો કહું કે સેવા વગર અગર જીવ રહી રહ્યો છે, હરિ સેવા, ગુરુ સેવા, વૈષ્ણવ સેવા એ જીવે હંમેશા કરવી જોઈએ. એના વગર અગર જીવ છે તો એ એના જીવનની અસફળતા છે. કેટલો પણ સફળ સક્સેસફુલ હોય વ્યક્તિ, પણ આ સેવા ન કરતો હોય, હરિગુરુ વૈષ્ણવની એ જીવ અગર સેવા ન કરતો હોય તો બધી સફળતા જે છે એ શૂન્ય છે, બધી સફળતા 0 છે, કાંઈ મતલબ નથી. બધી અહીં જ રહી જવાની છે. એ બધી સફળતા જે છે એ અહીં જ રહી જવાની છે. મોટા મોટા રાજાઓના રાજ વયા ગયા, બહુ સફળ હતા, એનાથી વધારે સફળ તો નથી થવાના ને આપણે. મોટા મોટા રાજાઓના રાજ વયા ગયા, આખા હિન્દુસ્તાનનો રાજા થયા, આખી દુનિયાના રાજા થયા, મોટા મોટા ચક્રવર્તી સમ્રાટ થયા, બધા બહુ સફળ થયા બધા. પણ એ બધી સફળતા અહીં જ મૂકીને જવાની છે, લઈ કંઈ જ નથી જવાનું. એટલે છે જે આપણા સાથે હંમેશા જે ચાલશે એ ભક્તિ છે. ભક્તિનું ક્યારે પણ નાશ નથી થતું, એ વાત આપણે જાણી. ભક્તિનું ક્યારે નાશ નથી. જેટલી ભક્તિ તમે આ જન્મમાં કરી એ તમારા સાથે કેરીડ ફોરવર્ડ થશે. એ તમારે એ ભક્તિના જે સંસ્કાર છે એ રહેશે જ, એ ક્યાંય નહીં જાય. એ ભક્તિના સંસ્કાર રહેશે તો ફરી પાછું ભલે આ જન્મમાં તમને જે છે એ ફળ ન અનુભવ થયો તો ફરી પાછું એ જન્મ આગળના જન્મમાં જઈને એ ભક્તિ કન્ટિન્યુ થશે અને એ ફળ પ્રાપ્ત થશે. પણ આપણે એવું આવતા જન્મની વેટ નથી કરવી. આપણે આ જ જન્મમાં આપણને ફળ પ્રાપ્ત થાય એનો પ્રયત્ન કરવો છે. કાલ કોણે જોઈ છે ભાઈ? કાલ કોણે જોઈ છે? આ જન્મમાં જ આપણે ફળ અનુભવ કરવો છે. આ જન્મમાં જ કૃપા પ્રાપ્ત કરવી છે. તો એ તો ભજન કરવાથી થશે. ભજ સેવાયામ, હરિગુરુ વૈષ્ણવની પ્રેમથી, દીનતાથી, નિસ્સાદન ભાવથી જ્યારે સેવા કરીએ ત્યારે એ સિદ્ધ થશે. આપણે આ 2 નામના દર્શન કર્યા, શ્રી કૃષ્ણાય નમઃ, નરાકૃતે નમઃ. આગળનું નામ જે છે એ પરબ્રહ્મણે નમઃ. આગળનું નામ છે પરબ્રહ્મણે નમઃ. એમાં આજ્ઞા કરી રહ્યા છે ઇદમ એવ પરબ્રહ્મ. ઇદમ એવ પાછું અહીં કહી રહ્યા છે કે આ જે કૃષ્ણ અને કૃષ્ણ નરાકૃતિથી પ્રગટ થવાના છે, હવે આગળ જે નિત્ય લીલામાં નરાકૃતે બિરાજી રહ્યા છે, પણ એ આનંદાત્મક છે. આનંદ માત્ર ગર્ભાદ મુખોદરાદીય સ્વરૂપ છે. એ ઇદમેવ પરબ્રહ્મ નતું અન્ય. કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિત.
એ કૃષ્ણથી પર છે ને એ બીજું કોઈ નથી. વસ્તુત દોષ વર્જિત બીજું કોઈ નથી. બધા કાંઈ ને કાંઈક દોષવાળા છે. કેમ? કેમ કે બધા પ્રકૃતિથી પ્રગટ થયા છે. પ્રકૃતિ જે છે એ પ્રાકૃત છે. પ્રકૃતિ પ્રગટ થયા છે એટલે પ્રાકૃત છે. જેવી રીતે પ્રકૃતિનો નાશ થાય એ વસ્તુનો નાશ થઈ જાય. તો એટલે બધા પ્રાકૃત હોવાના કારણે દોષવાળા છે. કાંઈ ને કાંઈક બધામાં દોષ રહેલા. પણ પ્રભુ જે છે એ પ્રકૃતિથી પ્રગટ નથી થયા. એ તો અલૌકિક છે એ સ્વરૂપ. એટલે ઇદમ પરબ્રહ્મ, ઇદમ એવ પરબ્રહ્મ નતું અન્ય. આ જ પરબ્રહ્મ છે, બીજું કોઈ નહીં. એમ અહીં આજ્ઞા કરે છે. અન્યત્રાપી યદ બ્રહ્મપદમ તદ અક્ષરમ. હવે જ્યાં અક્ષરની વાત કરી રહ્યા છે, બીજે પણ જ્યાં અક્ષર શબ્દનો પ્રયોગ થાય, જે ઠાકોરજીનું ધામ છે અક્ષર, જે ઠાકોરજીના બિરાજવાનું સ્થાન છે, મંદિર, સ્થાનમ મંદિરમ, જે જ્યાં સ્થાન પર ઠાકોરજી બિરાજે એને મંદિર કહેવાય. બરાબર. તો એ જે છે એ અક્ષરનું સ્વરૂપ છે. અક્ષર બ્રહ્મનું સ્વરૂપ એ સ્થાન, જે ઠાકોરજીનું સ્થાન છે. એતદ વિભૂતિ રૂપમ એવ જ્ઞેયમ. એ ઠાકોરજીની વિભૂતિ રૂપ ઠાકોરજીની શક્તિ છે. એમાં આગળ કહા અત એવ પરમપદ ઉક્તમ અક્ષરાદ અપિચોત્તમ પરઃ પુરુષોત્તમ ઇતિ અર્થ. એતેન લોકવેદ પ્રથિતમ ઉક્ત શ્રી કૃષ્ણપદેન પૂર્વ તદતીત ઉક્ત. હવે એ જ વાત અહીંયા કરી કે આ જે પરબ્રહ્મ છે કે જ્યાં જ્યાં બ્રહ્મપદ આવે ને ત્યાં અક્ષર બ્રહ્મથી ઉપર એ પરબ્રહ્મ જે છે એ જ છે. અને અક્ષર બ્રહ્મ જે છે ઠાકોરજીની વિભૂતિ છે એવું જાણવું. અને એટલે જ્યારે અક્ષર બ્રહ્મ વિભૂતિ હોય તો બધા દેવી દેવતાઓ વિભૂતિ છે, એમાં તો કહેવાનું કંઈ રહ્યું જ નહીં. કેમ કે બધા એ અક્ષરમાંથી જ પ્રગટ થયા છે. એ બધા દેવી દેવતાઓ જે છે અક્ષરમાંથી પ્રકૃતિ પ્રગટ થઈ, એમાંથી જ બધા દેવી દેવતાઓ પ્રગટ થયા છે. તો પ્રાકૃતા સકલા દેવા, એ જે દેવ ઇત્યાદિ છે એ બધા પ્રકૃતિથી પ્રગટ થયા એટલે પ્રાકૃત છે. એ વાત જાણવી જોઈએ. આપણે એ પરમ તત્વ જે ઉત્તમ પુરુષ છે એનું આશ્રય છોડીને અને આ જે પ્રાકૃત જે દેવી દેવતાઓ ઇત્યાદિ છે એ આગળ પણ એની ચર્ચા આવશે. જેમ જેમ આ નામ આગળ આપણે દર્શન કરશું તો હમણાં જ ઠાકોરજીનું જ્યારે પ્રાગટ્ય આવશે ને આગળ, ત્યારે એ નામ આવશે ત્યારે એની આપણે ચર્ચા કરશું. કેવી રીતે પ્રાકૃત છે, દેવતાઓની શક્તિ કેવી રીતે મળી, આ માયા ઇત્યાદિ જે છે એ કેવી રીતે એની ઉપાસના થવા લાગી. અંબિકા, ચંડાલિકા, અંબે, આ બધી માતા છે, બધી જે આપણે ગણીએ દેવીઓ છે, બધી દેવીઓ, તો એ બધીને માતાનું સ્થાન કેવી રીતે પ્રાપ્ત થયું, એમની ઉપાસના કે એ બધું આગળ ચર્ચામાં આવશે, આપણે દર્શન કરશું. તો એ જ જે છે એ અક્ષરથી ઉત્તમ એ જ પરબ્રહ્મ જે છે એ જ કૃષ્ણ છે. એ નરાકૃતિ પ્રગટ થયું છે, એ જ પરબ્રહ્મ છે. આ નામથી આ લોકવેદમાં પ્રસિદ્ધ છે. એ પુરુષોત્તમ સર્વથી અતિ જ કૃષ્ણ હે, એમને નમન કરી રહ્યા છે. તો આ પ્રથમ 3 નામ આપણે દર્શન કર્યા. કોઈને કાંઈ પૂછવું છે? પૂછી શકે છે. એટલે 3 નામ આપણે દર્શન કર્યા છે. થોડું વિસ્તાર પણ કર્યું આપણે, એટલે બહુ વધારે વિસ્તાર નથી કર્યું. થોડું જે ટીકામાં મેઇન જે પોઈન્ટ્સ છે ને એ આપણે પોઈન્ટ્સ આમાં કવર કર્યા છે. પછી વધારે વિસ્તાર કરવા જઈએ તો ડોઝ પછી વધારે હેવી થઈ જાય, એટલે પછી વધારે વિસ્તાર નથી કર્યું. એમ માથા પર પછી ભાર આવવા લાગી જાય ને, વધારે વિસ્તાર થાય, ઓહો આ તો બહુ ચાલ્યું એવું થાય ને, એટલે પછી છે ને ખાલી નામ ટચ કરીને થોડો વિસ્તાર જ લઈ લીધું છે એમ, એટલે વધારે એને હેવી નથી કર્યું એમ. તો કાંઈ પૂછવું જ કોઈને? આગળ ચાલીએ. એકાદ નામ હજી લઈએ. આગળનું નામ જે છે એ છે યદુકુલ ચૂડામણે નમઃ. એ ઠાકોરજીનું આગળનું નામ જે છે યદુકુલ ચૂડામણે નમઃ. હવે યદુકુલના જે મુકુટમણિ છે એવા વાસુદેવને વંદન. યદુકુલ ચૂડામણે નમઃ. હવે અહીં આજ્ઞા કરી રહ્યા છે શું આજ્ઞા કરી? મથુરા લીલા દ્વારકા લીલા ચ નિત્યમ એવ તत् સૂચકમ મૂળ રૂપસ્ય એવ ઇદમ નામ. હવે આ નામ આવવાનું શું કારણ આવ્યું? હમણાં જો યદુકુલ તો પ્રગટ નથી થયું, હમણાં તો સ્ટાર્ટ જ નથી થઈ ને, ભાગવતજીનું પ્રથમ અધ્યાય નથી આવ્યું હજી સુધી. હજી તો મૂળ રૂપના જ નામ ચાલે છે. તમને બતાવ્યા ને પહેલાં જે 5 નામ છે એ મૂળ રૂપના નામ છે. અહીંયા વાસુદેવ નંદનાય નમઃ સુધી એ મૂળ રૂપના નામ છે.
પછી જે છે એ પ્રથમ 10મા સ્કંદનું પ્રથમ જન્મ પ્રકરણનું જે પ્રથમ અધ્યાય છે એનું નામ અહીંયાથી છઠ્ઠા નામથી ભૂમિ ક્લેશ ભાર હારાય નમઃ. આ જે ભૂમિ ક્લેશ ભાર હારાય નમઃ એ જે નામ છે ત્યાંથી જન્મ પ્રકરણનું પહેલો અધ્યાયનું નામ શરૂ થશે. એટલે હજી સુધી તો મૂળ રૂપના નામ જે નિત્ય લીલામાં બિરાજ, અહીંયા કહેવા આપ શ્રી શું આજ્ઞા કરી રહ્યા છે, અહીંયા ટીકામાં અને શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરી રહ્યા છે કે આ બધા જે નામ છે એ નિત્ય લીલામાં નિત્ય નામ છે જ ઠાકોરજીના. આ કંઈ એવું નથી કે લીલા થઈ એટલે નામ પ્રગટ થયા, એવું નથી. નિત્ય લીલામાં તો લીલા થઈ જ રહી છે. બાલ લીલા, મથુરા લીલા, દ્વારકા લીલા, એ લીલાઓ થઈ જ રહી છે. એ જ વાત અહીંયા આજ્ઞા કરી રહ્યા છે. મથુરા લીલા દ્વારકા લીલા ચ નિત્યત્વેતિ તત્સૂચિકમ મૂળ રૂપસ્યૈવ ઇદમ નામ. મૂળ રૂપનું નામ બતાવી રહ્યા છે કે આ બંને જે લીલા છે દ્વારકા અને મથુરા લીલા એ નિત્ય છે. ऐसे सूचन करने में मूल स्वरूप का ही यह नाम है. કેમ અગર મૂળ રૂપનું નામ ના હોય, અત્યારે તો પ્રાગટ્ય જ નથી થયું ઠાકોરજીનું, ઠાકોરજીનું પ્રાગટ્ય જ નથી થયું તો આ નામ કેવી રીતે પ્રગટ થાય? બરાબર ને? ઠાકોરજીનું પ્રાગટ્ય થાય ત્યારે તો જઈને યદુકુલ ચૂડામણી થાય, મુકુટમણી. પ્રાગટ્ય થયા વગર જ ચૂડામણી કેવી રીતે બને આપશ્રી ઠાકોરજી? તો એ અહીં આજ્ઞા કરે છે. તો આ નિત્ય લીલાનું નામ છે. આ બધા જે નામ છે ઠાકોરજીના અહીં કહી રહ્યા છે કે લોક વેદાતીત સ્વરૂપ બ્રજપતિત્વમ નંદનંદત્વમ એવ યશોદત્સંગ લાલિત્વમ અપી સર્વે નિત્યલીલા અંતપાતિ નિત્યમ એવ તથા લોકવેદ પ્રસિદ્ધપી યદુકુલ ચૂડામણી વસુદેવ દેવકી આનંદ નંદનંદનત્વાદિ કમિતિ નિત્યમ એવ ગેયમ. આ બધા જે નામ છે ઠાકોરજીના એ બધા નિત્ય જ જાણો. યદુકુલ ચૂડામણી, પછી વસુદેવ દેવકી નંદનત્વ એને નિત્ય જાણો. આ બધા નામ જે છે યશોદોત્સંગ લાલિત જે ઠાકોરજી છે એ બધા નિત્ય લીલા અંતરના નામ છે બધા. તો એને નિત્ય જાણો. એમ કે ઠાકોરજી પ્રગટ થયા હોય કે ન થયા હોય અહીંયા ભૂતલ પર, પણ નામ તો આ છે જ પ્રભુના. એમ અહીં આજ્ઞા કરી રહ્યા છે કે આ શ્લોકમાં આ વાત બતાવી કે, અને ભાગવતજીમાં પણ પહેલાં જ આજ્ઞા કરી દીધી કે યદુનામ જે છે એ નિજના ધામ, કે બધા યદુઓના જે છે એ નાથ જે છે એ ઠાકુરજી છે. યોગમાં ને જ્યારે ઠાકુરજીએ આજ્ઞા કરી, આગળ પ્રસંગમાં આવશે ત્યારે આ શબ્દનો જે છે એ પ્રયોગ આવ્યો છે, એ યદુનામ નિજના ધામ. તો ઠાકોરજીનું પ્રાગટ્ય થયું નથી એના પહેલાં જ બધા યદુઓના નાથ કેવી રીતે થઈ ગયા એમ અહીં આજ્ઞા કહે છે. એટલે આ બધા નિત્ય લીલાના નામો છે. એ રીતે અલગ અલગ વાત અહીં સુંદર કરી રહ્યા છે. હવે અહીં કહી રહ્યા છે કે યદુકુલસ્ય ચૂડામણી શિરોમણી ઇતિ અર્થઃ. તેન યદુકુલસ્ય શિરોભૂષણત્વ કથનેન રાજસ ભક્ત નિરોધાત્મિકા સર્વાહ રાજલીલા આપી નિત્યા એવ ગેયા. હવે અહીં આજ્ઞા કરે છે કે જેમ યદુકુલના જે ચૂડામણી, કે યદુકુલના જે મુકુટ હોય ને, મુકુટમાં વચ્ચે જે મણી હોય એ શું કરે, મણી શું કરે કે આ આખા મુકુટની શોભાનું વર્ધન કરી દે, સેન્ટર ઓફ અટ્રેક્શન થઈ જાય એ મણી. આખા મુકુટનું વેલ્યુ વધી જાય, આખા મુકુટની શોભા વધી જાય. તો એવી રીતે જ આ ઠાકુરજી જે છે એ યદુકુલમાં પ્રગટ થયા. તો એના કારણે જે છે યદુકુલનો ઉત્કર્ષ થઈ ગયો, પહેલી વાત. બીજી વાત જે છે એ મુકુટમણી ઠાકુરજી થયા તો યદુકુલમાં થયા તો રાજસ ભક્તોના ઉદ્ધાર માટે, નિરોધ કરવા માટે પ્રગટ થયા ઠાકોરજી. ત્રિવિધ પ્રકારના ભક્તો છે, સાત્વિક રાજસ તામસ, બધા ભક્તોનો ઉદ્ધાર કરવા માટે. તો નિરોધ કરવા માટે અહીંયા સર્વ રાજસ લીલા પ્રભુ કરશે, રાજસ ભક્તોનો ઉદ્ધાર કરવા માટે. તો એ લીલા પણ નિત્ય છે એમ અહીંયા આજ્ઞા કરે છે. તો બધી લીલાઓ જે છે અહીંયા નિત્ય છે એમ અહીં જાણવું જોઈએ.
એવું નથી ખાલી એ જ સમય પૂરતી થઈ ઠાકોરજીની લીલા નિત્ય છે. નિત્ય ન હોય તો આપણે આપણા ત્યાં જે ઘરમાં સેવા કરીએ છીએ, જે મંદિરમાં સેવા, હવેલીમાં સેવા થઈ રહી છે કે આપણા ઘરમાં થઈ રહી છે, બધા ભક્તોને ત્યાં સેવા થઈ રહી છે, એ સેવા જ ન થઈ શકે. રોજ ઠાકોરજીને જગાડીએ, રોજ ઠાકોરજીને પોઢાડીએ, રોજ ઠાકોરજીને ભોગ ધરીએ છીએ, રોજ ઠાકોરજી એમના ભક્તો સાથે ગાય ચરાવવા પધારે છે. ઠાકોરજી રોજ ત્યાં વ્રજભક્તો ઠાકોરજીને આરોગાવી રહ્યા છે, મેવો લઈને પધરાવી, પુલિંદીઓ બધા મેવો લઈને પધારી રહ્યા છે, બધા સ્વામીજીના યુથના બધા ઠાકોરજીના ત્યાં દર્શનમાં પધારી રહ્યા. તો કેવી રીતે થઈ રહ્યું છે? એ નિત્યત્વ ન હોય અગર એ લીલાઓનું, તો આજે આપણે સેવા જ ન કરી શકીએ. તો એ નિત્યત્વ લીલાનું છે. એટલે ઠાકોરજીનું દર વર્ષે જન્મ કરીએ છીએ. કૃષ્ણ જન્મ થઈ રહ્યો છે. કેવી રીતે થઈ રહ્યો? દર વર્ષે કોઈ જન્મે ન જન્મી શકે. ઠાકોરજીની લીલાઓનું નિત્યત્વ છે એટલે ઠાકોરજી દર વર્ષે જન્મી રહ્યા છે. બર્થડે આવે, દર વર્ષે બર્થડે આવે, બર્થ કે એનિવર્સરી આવે કે બર્થડે આવે થાય, એનિવર્સરી આવે, દર વર્ષે લગ્ન થઈ રહ્યા છે? ન થાય. એવું કેવી રીતે થાય? એવું ન થઈ શકે. દર વર્ષે પેદા થઈ રહ્યો છે, એવું ન થઈ શકે. કેવલ પ્રભુને કોઈ કાલની મર્યાદા બાધિત નથી કરી રહી. ઠાકોરજીની લીલા નિત્ય છે એટલે દર વર્ષે જન્મોત્સવ પણ થઈ રહ્યો છે, વિવાહોત્સવ પણ થઈ રહ્યો છે, બધા ઠાકોરજીના રામ અવતારનો રામ જન્મ પણ થઈ રહ્યો છે, કૃષ્ણ થઈ રહ્યો છે, નરસિંહ જન્મ પણ થઈ રહ્યો છે. એમ કે નિત્યત્વ છે. બધી લીલા ઠાકોરજીની છે એ નિત્ય છે. નિત્ય લીલામાં એ થઈ રહ્યું છે અને એ જ લીલા ઠાકોરજી અહીં ભૂતલ પર પ્રગટ કરી. એ જે નિત્ય લીલા છે એ ઠાકોરજી ભૂતલ પર પ્રગટ કરી એ અહીં આજ્ઞા કરી રહ્યા છે. એટલે આ બધા નામ જે છે ને, આ 5 જે નામ છે એ પહેલાથી જ આવી ગયા. ભલે લીલા નથી થઈ હજી, લીલા હવે શરૂ થશે, પણ આ નામ જે છે યદુકુલ ચૂડામણે, વસુદેવ નંદનાય, એ બધું કેવી રીતે આવ્યું? કેમ કે ઠાકોરજી પરબ્રહ્મ છે. પરબ્રહ્મ હોવાના કારણે એમને કોઈ પણ બાંધી શકે નહીં. એમની ઈચ્છા પ્રમાણે જ બધું થાય. અને બધી લીલા ઠાકોરજીની જે છે એ બાલલીલા હોય, એ પ્રૌઢ લીલા હોય કે એ રાજલીલા હોય, એ બધી લીલા નિત્ય છે. એ વાત આપણે જાણવી. મણી જેવી રીતે જે સ્થાનમાં જડવામાં આવે, જે સ્થાનમાં લાગે, એનું શ્રેષ્ઠ એ થઈ જાય, એ સ્થાન એ પ્રસિદ્ધ થઈ જાય. એવી રીતે ભગવાન જે છે એ યદુકુલમાં મહાન ઉત્કર્ષ ભગવાન યદુકુલનું કર્યું અને સર્વત્ર યદુકુલને પ્રસિદ્ધ કર્યો. એ યદુકુલ પર બહુ ઠાકોરજીની કૃપા થઈ, તો જેનો ઉત્કર્ષ થયો. તો આ જે છે યદુકુલ ચૂડામણે, આ જે નામ છે આપણે દર્શન કર્યો. એટલે આપણે ટોટલ જે છે એ 4 નામનું દર્શન કર્યું છે. આમાં કાંઈ કોઈએ પૂછવું છે? 4 નામનું દર્શન થયું. તો આજે જ આપણે 4 નામ સુધી અહીં રાખશું. નેક્સ્ટ પાછા આપણે જ્યારે મળશું તો આગળના નામ કન્ટિન્યુ કરશું. જો આમાં એવું છે કે ઘણા નામ જે હશે નાના હશે, જે તરત જ 2 મિનિટમાં જેનું એક્સપ્લેનેશન થઈ જશે અને બધાને સારી રીતે સમજ પડી જશે. અને ઘણા જે નામો હશે જેમાં થોડુંક વધારે આપણા ટીકાકારે જેને એક્સપ્લેન કર્યું છે એનું થોડું વિસ્તાર થશે. તો એ તમારે થોડું ધ્યાન એમાં આપવાનું છે. એટલે આમાં એવું નથી કે એક નામમાં આટલો સમય લાગે, એવો નથી. એટલે કોઈક નામ બહુ જલ્દી થઈ જાય, કોઈક નામમાં થોડો વિસ્તારે લાગે. અને આ તો પાછા મૂળ નામ છે એટલે થોડુંક આમાં વિસ્તાર ટીકામાં આપ્યું છે, એટલે થોડું એનું વિસ્તાર થઈ રહ્યું છે. બાકી બાલ લીલા ઇત્યાદિના ઘણા બધા નામ છે ઠાકોરજીના, એ આપણે આગળ ધીમે ધીમે જેમ થશે એમ દર્શન કરશું. હમણાં તો પ્રથમ અધ્યાયથી આપણે નેક્સ્ટ ટાઈમ જે જન્મ પ્રકરણનો પ્રથમ અધ્યાય, હવે તમારે જે શું કરવાનું છે નેક્સ્ટ ટાઈમ આપણે મળીએ, શેડ્યુલ બનાવે તો જ્યાં તમને મારું નામ દેખાય ને શેડ્યુલમાં કે આ વ્રજોત્સવ ઉત્સવ આવવાનું પ્રવચન આવવાનું છે, તો આપણે જે ભાગવતનો અધ્યાય ચાલતો હોય, હવે જેમ પ્રથમ અધ્યાય અને દ્વિતીય અધ્યાય, આ 2 અધ્યાય છે નેક્સ્ટ ટાઈમ માટે વાંચીને રાખજો. ક્યારે વાંચીને રાખજો? પ્રવચન થવાનું હોય ને એના કલાક પહેલાં કે 2 કલાક પહેલાં કે 4 કલાક પહેલાં. જો કથા બધાને ખબર હોય પણ એ શું એ સમયે વાંચેલું હોય ને, તો આ હું જ્યારે તમને નામ જ્યારે પોઈન્ટ આઉટ કરીશ ને કયા સ્થાને જોડાયું આ નામ, તો તરત જ યાદ આવી જશે. તો એ વાંચીને રાખો તો એ જોડાઈ જાય. તો એ તાજું હોય ને તો સુંદર એનું સ્મરણ રહે. તો જન્મ પ્રકરણના 10મા સ્કંદના 1 અને 2 અધ્યાય તમે નેક્સ્ટ ટાઈમ વાંચીને રાખજો. તો એ પ્રમાણે એના નામનું પણ દર્શન કરી લેશું. વિશેષમાં કાંઈ પુરુષોત્તમ સહસ્ત્રનામ ઇત્યાદિમાં પણ કંઈ આજ્ઞા કરી હશે તો એનું પણ નામ, થોડાક નામ એના પણ દર્શન કરી લઈશું. તો ઠાકોરજીની લીલાનું જે સાર છે, મૂળમાં તો શું આપ આજ્ઞા કરી રહ્યા છીએ મહાપ્રભુજી, દર એક સ્થાન પર જે છે એ ઠાકોરજીના દર્શન થવા જોઈએ ભાગવતમાં.
અક્ષર અક્ષરમાં, પદ પદમાં, અધ્યાય અધ્યાયમાં, પ્રકરણમાં, સ્કંદમાં બધે ઠાકુરજીના જ દર્શન થવા જોઈએ. આ લીલા ઠાકુરજી દ્વારા જ કરવામાં આવી છે. ભલે કરતો કોઈ રાજા હોય કે કોઈ ભક્ત હોય કે કોઈ અસુર હોય, કોઈ પણ હોય, પણ બધાનો જ્યારે નામ આપણે વાંચીએ, લીલા વાંચીએ, તો બધાથી સ્મરણ જે છે ઠાકુરજીનું થવું જોઈએ. એ ઠાકુરજીની લીલા જ છે, એ જાણવું જોઈએ. તો આ વાત આપણે જોઈએ. એટલે આ 4 જે નામ છે એના આપણે દર્શન કર્યા. શ્રી કૃષ્ણાય નમઃ, નરાકૃતય નમઃ, પરબ્રહ્મણે નમઃ, યદુકુલ ચૂડામણે નમઃ. એ નામના દર્શન આપણે કર્યા. તો બસ આજે અહીં વિરામ લઈએ. તમને કાંઈ પૂછવું હોય તો અવશ્ય પૂછી શકો છો, ન સમજ પડી હોય તોય પૂછી શકો છો. અને સંકોચ થતો હોય પૂછવામાં, એવું કંઈ સંકોચની વાત નથી. તોય અગર થતો હોય તો તમે લખીને મોકલી શકો છો અહીંયા મેસેજમાં, યા તો સ્મિતાબેનને તમે જે છે એ મોકલી દેજો, તો એ મને પૂછી લેશે. બસ અહીં આપણે વિરામ રાખીએ, આજનો સત્સંગ પૂર્ણ કરીએ.